અમદાવાદના નરોડા ખાતે મુઠિયા વિસ્તારમાં કુખ્યાત બુટલેગર દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બાતમીના આધારે આરોપીને પકડવા ગયેલી નરોડા પોલીસની ટીમ પર હુમલો કરાતા સમગ્ર વિસ્તારમાં થોડાક સમય માટે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. એટલું જ નહીં, આ બુટલેગરે ત્રણ વખત ભૂતકાળમાં પોલીસ પર હુમલા કરેલા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું. થોડાક સમય અગાઉ નરોડા પોલીસને બાતમી મળે છે કે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અનિલ ઉર્ફે કાલી બળદેવ સોલંકી નરોડાના મુઠિયા ગામ ખાતે આવેલા ખુલ્લા મેદાનમાં ત્યાં હાજર છે. આ પછી પોલીસ બાતમીના આધારે તેને પકડવા ગઈ. જોકે અનિલ ઉર્ફે કાલી તથા તેની સાથેનો એક અજાણ્યો ઈસમ પોલીસને ઓળખી ગયા અને એક્સયુવી ગાડી લઈને નરોડા જીઆઈડીસી તરફ ભાગવા લાગ્યા. પોલીસ સ્ટાફે તેનો પીછો કર્યો અને ગાડીને રોકતા જ આરોપીઓ ગાડી મૂકીને ભાગી ગયા. આ દરમિયાન પોલીસ સ્ટાફ આરોપીઓને પકડવા દોડતો હતો ત્યારે અંદરની ગલીઓમાંથી અનિલ ઉર્ફે કાલીનો ભાઈ જિગ્નેશ ઉર્ફે જીગો તથા અન્ય ભાઈ પ્રદીપ ઉર્ફે પદ્યો અને સાથે જ અન્ય શખ્સ આવ્યો હતો, જેણે ત્યાં આવીને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. પથ્થરમારાની ઘટનામાં સ્થાનિક રહીશોની રોડ પર પાર્ક કરેલી ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. આ પથ્થરમારાનો મુખ્ય ઉદ્દેશ આરોપી અનિલ ઉર્ફે કાલીને ભગાડી મૂકવાનો હતો. ત્યારે હાલ તો નરોડા પોલીસે ઘટના સ્થળ પરથી જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યા સોલંકીની ધરપકડ કરી છે. હવે આ સમગ્ર મામલે નરોડાના પીઆઈ પીબી ગોહિલે શું કહ્યું છે, આવો સાંભળીએ તેમને. સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે, તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી. એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા. ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો. એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો, એ પણ ભાગી ગયો હતો. પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા જ ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું. આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે. એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે. એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે. તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે. પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો. પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે. સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે. એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા. સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ ચાલી રહી છે? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી. પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે. ગુજરાતમાં એક તરફ દારૂબંધી છે તો બીજી તરફ જે ગેરકાયદેસર રીતે દારૂ મળી રહ્યો છે તેને લઈને થોડાક સમય અગાઉ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વિપક્ષનો આરોપ છે કે આ દારૂના ગેરકાયદેસર અડ્ડાઓ પોલીસ તંત્રને જે હપ્તા પહોંચી રહ્યા છે તેની મદદથી ધમધમી રહ્યા છે. સાથે સત્તામાં બેઠેલી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની છત્રછાયામાં આ બધું જ ચાલી રહ્યું છે. તો નરોડામાં જે રીતે પોલીસ પર બુટલેગર દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.